આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. આજે વિશ્વ વન્યજીવ દિવસ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે નિમિત્તે સાસણ ગીર સોમનાથમાં 3 માર્ચ 2025ના રોજ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે, સોમનાથ મંદિર ભવ્ય વારસા સાહસનું પ્રતીક. વડાપ્રધાન મોદીએ સોમનાથ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવ્યું, જલાભિષેક કર્યો, રિલાયન્સના વનતારામાં 7 કલાકથી વધુ સમય વિતાવ્યો. કચ્છ મિત્રના છેલ્લા પાને ઉદય અંતાણીનો અહેવાલ છે, રેલવે વિદ્યુતીકરણના સેફટી ગેટે ટ્રાફિક સમસ્યા સર્જી. કુકમા, ભુજ અને સુખપર ફાટક પાસે અવરોધ રૂપે પિલ્લરમાંથી ઊંચાઈવાળા વાહનો પસાર થતા નથી. 5 મીટરની જ ઊંચાઈ રાખતા તેનાથી વધુ ઊંચા વાહનો ફસાઈ જતા વારંવાર વાહનોની કતારો લાગે છે. હું ઈશા ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે, ભુજ મુન્દ્રા રાજ્ય ધોરીમાર્ગની બદતર હાલત. દૈનિક 20,000 વાહનોની અવરજવર વચ્ચે મસમોટા ખાડાના કારણે સતત અકસ્માતનો ભય. ભુજ ફ્રન્ટ પેજ પર વધુ એક સમાચાર. આયુષ્માન કાર્ડમાં ફરિયાદ નિવારણ માટે 07966440104 હેલ્પલાઇન નંબર કાર્યરત. ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા રજિસ્ટર્ડ નંબર પર SMS મોકલાશે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને વધુ એક સમાચાર. સતત બીજા દિવસે અકસ્માતમાં 2 વ્યક્તિએ જીવ ગુમાવ્યા. રુદ્રાણી નજીક 2 ટ્રેલર સામસામે ભટકાતા એકનું ઘટના સ્થળ પર મોત, 2 ઈજાગ્રસ્ત થયા. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં પહેલા પાને 8 કોલમની હેડલાઇન. સ્ટોક માર્કેટ ફ્રોડમાં માધવી બુચ સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ. બીએસસીના પૂર્વ ચેરમેન સહિત સેબી બીએસસીના ટોચના પદાધિકારીઓને પણ આરોપી દર્શાવાયા. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિના છેલ્લા પાનાની હેડલાઇન. કચ્છ બ્રાન્ચ કેનાલમાં 31 માર્ચથી પાણી વિતરણ બંધ કરાશે. ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર ન કરે. ઉનાળુ પાક સમયે 2 મહિના સુધી કેનાલની મરામત. ખેડૂતોમાં રોષ. હાલમાં નર્મદા ડેમમાં 130 મીટરની ઊંચાઈએ પાણી છે, ત્યારે પાણી વિતરણ બંધ કરવાથી ખેડૂતોને નુકસાન થશે. ગુજરાત સમાચારમાં બીજા પાનાની હેડલાઇન. જાન્યુઆરીનો પગાર માર્ચ સુધી નહીં ચૂકવાતા જ્ઞાન સહાયકોની હાલત કફોડી. પગાર ચૂકવવામાં તંત્ર ઇરાદાપૂર્વકના ધાંધિયા કરતું હોવાનો આક્ષેપ. હું પાયલ અંતાણી. સંદેશના અંદરના પાને સમાચાર છે, ભુજ પાલિકા હસ્તકના ટાઉન હોલની વધુ 80 લાખના ખર્ચે સજાવટ કરાશે. ₹40 લાખના ખર્ચે નવી ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી પૂરજોશમાં. નવા પડદા, નવી સાઉન્ડ સિસ્ટમ, છતમાં સ્પીકર તેમજ લાઇટિંગ નખાશે. સંદેશના અન્ય એક સમાચાર છે, કચ્છના દાતા, સમાજસેવક, વિવિધ ક્ષેત્રમાં છૂટા હાથે દાન આપનારા કચ્છના ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલને તથાસ્તુ દાતા ગૌરવ પુરસ્કાર એનાયત. સંદેશના છેલ્લા પાને સમાચાર છે, રાપરના ગેડી ગામની વાડીમાં પાણીના ટાંકામાંથી ₹6.27 લાખનો દારૂ અને બિયરનો જથ્થો મળ્યો. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડો પાડીને કાર્યવાહી કરી. હું નીરજ મચ્છર. હેવર હેવરમાં આજે વાત અભિનય પ્રતિભાની ખાણ દિવંગત દિવ્યા ભારતી. અભિનેત્રી દિવ્યા ભારતીએ લગભગ 31 વર્ષ પહેલા માત્ર 19 વર્ષની ઉંમરમાં આ દુનિયાને કરી અલવિદા. પરંતુ આજે પણ તેને યાદ કરવામાં આવે છે. દિવ્યા ભારતીએ અનેક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. 2.5 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં જ ટોચની અભિનેત્રીઓને ટક્કર આપવાનું દિવ્યા ભારતીએ શરૂ કરી દીધું. એવામાં એક દુર્ઘટનામાં તેમનું અવસાન થયું. તે સમયે દિવ્યા ભારતી સૌથી વધુ કમાણી કરતી ભારતીય અભિનેત્રીઓમાંની
એક હતી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર